ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જો કામ વામ કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણે એક કામ કરવાનું છે. આજે ધ્રુવને નોકરીએ લગાવી દેવાના છે. હાલો ભાઈ, જો આપને નોકરી મળી ગઈ છે ડિલિવરીની, બરોબર? તો આપણે આજથી ધંધો ચાલુ કરી દઈએ છીએ. અને કઈ નોકરી મળી ગઈ છે એ તમને બતાવે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ નોકરી છે જો આપણી. મશીન મૂકવા જાય છે આપણે. ઘરે હોય તો કાંઈક કામ તો કરવું પડે. એ તો કરવું જ પડે ને, નકર ખાવાનું મોડું મળે. એ તો છે જ ને. કામ મોડું એટલે જમવાનું મોડું. આપણે મશીન મૂકીએ હવે રૂમમાં. આપણને ઘરે હોય એટલે આપણે એને કાંઈક તો કામ કરાવવા દેવું ને. કા આપણે ધનવેલને પાણી નાખી દીધું છે અને આપણે કબૂતરાને જોઈ કાલ જોયું તો લગભગ પાંખો આવી ગઈ છે, એકદમ ઓરિજિનલ પાંખો. જો જો બે આ બધો રંગ આવતો જાય છે એનો. આનો મીઠી જો ઓનલી ફોર તરબૂચ જ દાબતી હોય ગમે ત્યારે. કેમ બે શીર છે? હા, એ વાત થશે. તરબૂચ ખાય એટલે પાણી ન ઘટે. મારું ઘટી જાય. સમી કરવી અને આપણે તો કામ પતાવ્યું તા તો જો એ તો હુઈ ગયા છે. કેવો ઓશિકા વગરના હુઈ ગયા છે. એનું કામ આવવાનું છે. હાલો તો આપણે ઘડીક આરામ કરી લઈએ. ઓશિકા બોશિકા દઈ દેવી અને આપણે થોડી વાર આરામ કરી લઈએ. આવી ધ્રુવ હાલે ઓશિકા. હાલો તો આપણે જાગી ગયા છે. હવે ચા પાણી પી લઈએ અને પછી કંઈક બીજું લેવીને કામ કાઢી જાય. આજ તો ઘરમાં જ રહેવું છે, કાંઈ બહાર જવું નથી. આજ બહુ થાકી ગયા છે. જો અમારે ધ્રુવ પણ જાગી ગયા છે, ચાની વાટ જોઈને બેઠા છે. હાલો તો આપણે ચા બનાવીએ. હાલો તો ચા બની ગઈ છે આપણી, જોઈ લો. હાલો તમારે ચા પી લઈએ. હાલો તો હવે ચા પી નાખીએ આપણે. શું કરે છો એલી? હાલો તો આપણે તો કપડા હાંકેલા છે. કા ક્યારના હાંકેલ છો? બસ હજી લીધા છે. લે હાલ, મેં કીધું શું કરતી હશે અંદર રૂમમાં? આ કપડા મેં કીધું હંગેલ નાખો અત્યારે. હા તો ફટાફટ અંકલ, બીજું કઈ કામ નથી? ઘણું બધું છે તો પછી ઉતાવળ રાખો. હાલો મેં કીધું કપડા પેલા ઘડી કરી નાખો ને પછી વાત છે. આય ધ્રુવ, હા, શું કરો છો તમે? મોબાઈલ જો. અહીંયા આવો તો. શું કામ છે? અહીંયા આવો. આ થોડા કપડા હંકેલો. હે કપડા ઘડી કરાવો. લે હાલે. કેમ? આ ગાડલા છે ને એ ઉતાર્યો હમ અને પછી છે ને એમાંથી કોથળી છે ને એ કાઢ. મારે સલાખો બનાવવો છે. શેની કોથળી? ઘઉંની કોથળીઓ પડી છે. ગાડલા એમ બધી આનો સલાખો આપણે બનાવવાનો. કેટલી છે? ઘણી બધી છે. હાલે હાલે તો સેટ તે થોડી ઘણું છે. એટલે હાજી રહી ગઈ. સલાખો મસ્ત હવે બે ગયા છે કટિંગ કરવા. બધી કોથળીનું કટિંગ કરવાનું છે અને આપણે આ દોરો નીકળે દોરા કાઢી. સલાખો બનાવવાનું. આ નીકળી જાય તો પછી કાટ કટિંગ નથી થતું. એ હવે નીકળી જાય ને. એ થોડું થોડું કામ લાગી. લાવો હાલો. આમને આમ નીકળી જાય તો પગે હાલો ભાઈ, આપણે જો કટિંગ કરવા બેસી ગયા છે. કેટલા વાગ્યા છે નીકળીને ઘરે રહ્યા છે એટલે કામ તો કરાવવું પડશે. આપણે નહીં કાંઈ કામ અને એટલો ઢગલો કરી નાખ્યો છે. હવે એના પાછા કટિંગ કરવા બેસી જાય. બરોબર, મીઠી તો બે ગયા છે, આપણે મદદ કરાવી.
હાલો ભાઈ કોથળે જો કટિંગ કરી નાખી છે જોજે એટલે આવવાનો છે સીધા આંખમાં તૂટી જાય હાથ સર નીકળી જાય આરતીનું કાળું થઈ ગયું છે હવે છેલ્લી ઠેલી રહેશે દીવાબત્તી કરી નાખી જય સાઉન્ડમાં આજે થઈ ગયું છે મોડું રસોઈ બનાવવા અને અમારી મીઠી જો એ તો ઘી સોંપડે છે આખરીમાં કેટલા વાગ્યા ખબર 8:15 થઈશ થશે આજ મને ભૂખ બહુ લાગી હતી અને આજે જ એને મોડું પીધું કેમ હાલ ફટાફટ ઠારે હવે બધું શાક ને એવું હાલ હાલો ભાઈ હજી તો એ વાસણ ઉઠ્યા છે બોલો કામ કરો સવારની મદદ કરાવો છું તને થોડી થોડી આપણે હવે મીઠી કામ કરવા મળી છે સલાખો બનાવવાનું અને જે કાંઈ કર્યું નથી તો એમને આ તો કરો સારું બીજું ઉવાળું બરોબર ને સલાખો તો શું કહેવાય આપણે પાસે ગુંગળ કામ જો અમારે કેવા હાલે સોના પાવી તો હારું ન કહેવાય હાલે મેં તો પોતે ને પીવી થી ને એટલે લાવ્યા કઈ એમને એમ નથી લાવ્યો હે એમને એમ નથી લાવ્યો એ તમારે પીવી થી ને તે તમે લાવ્યા આ તો પી લે સોડા આપણે પણ સોડા પીએ છીએ જો હાલો ભાઈ જો એક ભાગ બની ગયો છે એક પાર્ટ બની ગયો છે જો બતાય જો હાલો ભાઈ થોડા બે ગયા છે મોબાઈલ જોઈ તરબૂચ જ્યાં લગી નહીં છે ને ભાઈ ત્યાં લગી વિડીયો તરબૂચ તો આવશે જ નકરું તરબૂચ જ ખા કરે છે બોલો હાલો ભાઈ ચાલુમાં લાઇટ વહી ગઈ છે એટલે ડીમ થઈ ગઈ છે પણ કામ આપણે બંધ કરી દીધું છે જો ડીમ પાવર એટલે કઈ કામ ન થાય એટલા માટે છે ને હવે તરબૂચ ખાઈ લેવી ધ્રુવ તરબૂચ સુધારે છે એટલે પણ તોય તો કે આપણે ધ્રુવ તરબૂચ કેવો સુધારે છે એને બહુ સારું આવડે તરબૂચ ખાવા હાલો તરબૂચ ખાવા અમારે ધ્રુવ કામ ઘરકામમાં મદદ કરાવે થોડું કરાવે આવડે નહીં કરાવે ન આવડે એ ના પાડી દે પણ થાકી જાય તેમ કહી દે હું નથી કરવાનો અહીંયા કાજુ હાલો તો લાઈટ ડીમ થઈ ગઈ છે તો ખોટા મસરા ગવડે છે તો ઘડીક બહાર ઠંડુ પવન ખાઈ આવી પછી પાછા લાઈટ આવી જાય એટલે કેટલા છે પવન ખાવા અહીંયા પવન છે નહીં મચ્છર કટશે એવું લાગે ના ના ક્યારેક ક્યારેક લેર ખાવે છે પવનના એ તો વાર સુધી કરું છું એટલે લેર ખાવે તો ચાલો તો લાઈટ આવી ગઈ છે હવે હુઈ છે ફરી મળશું નેક્સ્ટ